ટોર્કનું સૂત્ર હતું નિયા ઇન્ટુ બી, નિયા NIA ઇન્ટુ બી સાઇન થીટા. આવું જોયું તો આગળ ભણીએ ચુંબકીય મોમેન્ટ વિશે થોડી ડિટેલ. આમાં નામ તો આપ્યું હતું ને આપણે ટોર્કની અંદર MB સાઇન થીટા. તો પહેલા થોડોક ફેરફાર કરી નાખ્યો. ચુંબકીય મોમેન્ટ ને આપણે એમ નહીં કહેવાય, મ્યુ કહેવાય, કારણ કે એમ એટલે તો દળ થાય, એમ એટલે દળ થાય ને, અને અહીંયા નડશે આગળ જાય એટલે મ્યુ રાખવાનું. તો n આંટાવાળા ગુચડા માટે ચુંબકીય મોમેન્ટ મ્યુ બરાબર નિયા NIA. આવું સૂત્ર આપણે મેળવી ગયા હતા લાસ્ટ. બરાબર. તો આની થોડીક એવી ડિટેલ. પહેલું કે ચુંબકીય મોમેન્ટ સદિશ રાશિ છે. બીજું, સદિશ રાશિ હોય તો કઈ દિશામાં એની દિશા મળશે? કોની દિશા? જો મ્યુની દિશા ગોતવી આપણે. આંટાની સંખ્યા અદિશ, વિદ્યુત પ્રવાહ બે શક્યતા થાય, કારણ કે ગુચડું છે તે સમગળી અને વિષમગળી અને ક્ષેત્રફળ સદિશ. તો એ તો સમતલ ને ક્યાં આવતો બહાર. એટલે મોમેન્ટની દિશા ક્ષેત્રફળ સદિશ એટલે કે સદિશ A એની દિશામાં હોય છે. હવે આનું એક રહસ્ય છતું કરીએ આપણે. જો ક્ષેત્રફળ સદિશ છે ને એ બે મળે. આ સમતલ હોય આ બે ક્ષેત્રફળ સદિશ. આ બાજુ નીકળે લંબ સ્વરૂપે, આ બાજુ લેવાનો કયો વિદ્યુત પ્રવાહની દિશામાં તમારે જમણા હાથની આંગળીઓ ફેરવવાની. જેમ કે આપણે ગઈકાલે પીકી વારસ ગુચડું લેતા હતા એ આવી રીતે ત્રાસું હતું. હવે આમાં ક્ષેત્રફળ સદિશ જોવું હોય તો આ બે મળતા હતા. આ બાજુ આવતો તો આ બાજુ મળતો તો આપણે કયો લીધો હતો? આ સાઈડનો. કારણ તો P Q R અને S આ દિશામાં તમે જમણા હાથની આંગળીઓ ફેરવો આવી રીતે સમતલ હતું. તો PQRS દિશામાં જમણા હાથની આંગળીઓ ફેરવો તમે તો કઈ રીતે મળતો તો અંગૂઠો? આ બાજુ. એટલે સમતલને લંબ બહાર દિશા કઈ ગણવાની તમારે? આ રહીને. નહીંતર શું થશે કે તમે આ વાંચવા બેસશો ને તો તમે એવું યાદ રાખશો કે મ્યુની દિશા ક્ષેત્રફળ સદિશની દિશામાં હોય, પણ ઘણી પાછા MCQ માં મૂંઝાઈ જાય કે આમાં કયું લેવાનું આવે. તો ત્યાં ધ્યાન રાખજો વિદ્યુત પ્રવાહની દિશા આપેલી હશે, આની દિશા આપણે આના પ્રમાણે લઈ છીએ, પણ ક્ષેત્રફળ સદિશની દિશા પછી કોના પ્રમાણે લઈ આપણે? વિદ્યુત પ્રવાહ પ્રમાણે. સમજાય છે? એટલે આ વસ્તુનું એક ધ્યાન રાખવાનું. નાનકડી એવી બાબત છે કે તમારે જ્યારે ક્ષેત્રફળ સદિશ લેવાનો થાય તો ગુચડામાંથી જે દિશામાં પ્રવાહ વહેતો હોય એ દિશામાં જમણા હાથની આંગળીઓ ફેરવવાની. અંગૂઠો જે દિશામાં આગળ વધે એ આપણા માટે સાચો ક્ષેત્રફળ સદિશ ગણાય. બરોબર છે? કારણ કે વિદ્યુત પ્રવાહ તો વહેતો જ હશે અને પ્લસ આ છે ગુચડું, તો પ્રવાહની શક્યતા કેટલી થાય? બે. આ સમગળી દિશાઓ અથવા તો વિષમગળી દિશાઓ બે શક્યતા આવવાની છે. એટલે આ જે છે તે લખવા ખાતર લખવાનું, પણ તમારે જો સાઈડમાં લખી નાખવું હોય કે પ્રવાહની દિશા પણ ધ્યાનમાં રાખવી તો એ એક લઈ લે. SI કપ શું થાય? આની આગળ તો કઈ હોય નહીં. આનો એમ્પિયર અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર. પછી પારિમાણિક સૂત્રની નોંધ લખાવો. આટલી વસ્તુ યાદ રાખવાની. પછી બીજો મહત્વનો પ્રશ્ન જે ક્યારેક ક્યારેક ગુચકેટમાં અને ક્યારેક ક્યારેક JEE-માં આવે, ખાલી મૂલ્ય જ યાદ રાખવાના છતાંય. તો બીજો પ્રશ્ન આ રીતનો કે હાઇડ્રોજન પરમાણુ માટે ગાયરોમેગ્નેટિક રેશિયો અને બોહર મેગ્નેટોન મેળવો. એટલે થિયરીની દ્રષ્ટિએ બે માર્કના છે. પહેલા આપણે આની ચર્ચા કરશું અને એનું એક મૂલ્ય આવશે, એ યાદ રાખવું પડશે. અને પછી આની ચર્ચા કરીશું. બે સહેલું પણ ધ્યાન આપજો. પહેલા ગાયરોમેગ્નેટિક રેશિયો એની ચર્ચા.
તો એના માટે આપણને લેવાનું કીધું છે હાઇડ્રોજન પરમાણુ લો. તો હાઇડ્રોજન પરમાણુમાં સેન્ટરમાં હોય ન્યુક્લિયસ, એની આજુબાજુ એક જ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન જે છે એ ભ્રમણ કરતો હોય, એનું ભ્રમણ આ રીતે થાય છે. તો આ જે અંતર છે, આ અંતર થશે ત્રિજ્યા, અને વેગનો સદિશ કઈ બાજુ દોરે? સ્પર્શકની દિશામાં, વર્તુળ ગતિ છે એટલે તો આ બાજુ આવશે v સદિશ. તો હવે આપણે આ મેળવીએ કે કઈ રીતે મળશે. તો શરૂઆત અહીંથી જ કરવાની છે, મ્યુ થી, ચુંબકીય મોમેન્ટ. તો ચુંબકીય મોમેન્ટ મ્યુ બરાબર હાઇડ્રોજન પરમાણુ માટે શું લખાય? I, કારણ કે n બરાબર 1 એક જ કક્ષા છે ને એટલા માટે. આ બેને થોડુંક ડિટેલમાં જઈએ આપણે વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળ વિશે. તો વિદ્યુત પ્રવાહની જગ્યાએ બોલો શું આવે? ત્રીજું ચેપ્ટર, એની વ્યાખ્યા, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું હતી? વિદ્યુત ભારના છેદમાં સમય. તો સમય જો તમે એક આવર્તકાળ જેટલો લેતા હોય તો કેપિટલ T, અને વિદ્યુત ભાર તરીકે કોણ ગતિ કરી રહ્યું છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેપિટલ E, અને A ની જગ્યાએ તો વર્તુળ છે, વર્તુળનું ક્ષેત્રફળ πr². આ બે ડિટેલ આ મૂક દો. તેથી μ બરાબર E/T ઇન્ટુ πr². હજી થોડુંક એડિટિંગ. તો આકૃતિમાં વેગ દેખાય છે, આમાં વેગ છે નથી, તો વેગ લાવવો પડે આપણે. વેગ ક્યાંથી લાવશો? કેપિટલ T ઉપરથી. પરંતુ વેગ બરાબર કાપેલ અંતર છેદમાં સમય. સમય એક આવર્તકાળ જેટલો લઈ તો કેટલું અંતર કાપે? પરિઘ જેટલું, એટલે કે 2πr. આની અંદરથી તમે t ને કરતા બનાવો તો 2πr અપોન વેગ v મૂકો અહીંયા, એટલે μ બરાબર E/πr² છેદમાં t ની જગ્યાએ 2πr અપોન v. શું ઉડી જાય? એક તો પાય ઉડે, બીજું r ઉડી જશે. તો તમને મળશે μ બરાબર E/v/r અપોન 2. આટલું વધે ખાલી અંશમાં r વધ્યો હોય, છેદનો છેદ અંશમાં આવી જાય અને બગડો. હવે અહીંયાથી નાનકડું એવું ટ્વિસ્ટ. આ શું થાય? પહેલી વાર ભણો છો ને થિયરી, પછી તમને યાદ જ રહી જશે ગાયરોમેગ્નેટિક રેશિયો, એટલે આવડું આ એક પદ મળે E/2. હવે અહીંયા ઇલેક્ટ્રોનના દળ વડે ગુણી નાખો અને ઇલેક્ટ્રોનના દળ વડે આને ભાગી નાખો. EVR/2 ME/ME. તો આને આપણે આવી રીતે સોલ્વ કરી શકીએ કે E/2ME ઇન્ટુ અંશમાં બીજું શું વધે? MVR. બોલો આને ઓળખો. શું થાય? કોણીય વેગમાં L ચાક ગતિમાં આવતું હતું ને, સદિશ L બરાબર R સદિશ ક્રોસ P સદિશ. P સદિશની જગ્યાએ તમે લખતા હતા M * V. અદિશ સ્વરૂપે તમે લખો આને મૂલ્યની દ્રષ્ટિએ તો R * MV, એટલે MVR આવતું હતું. આમાં MVR sin θ આવે, પણ θ કોના વચ્ચેનો ખૂણો હોય? R અને P. P એટલે ટૂંકમાં વેગનો v. તો બે વચ્ચેનો ખૂણો કેટલો દેખાય? 90. દરેક બિંદુએ 90 જ રહેવાનો, તો sin ને વેગ થઈ જવાનો. એટલે આ જે છે એને કહેવાય કોણીય વેગમાન, જ્યાં MVR = L, એટલે કે કોણીય વેગમાન. તો એને આપણે મૂકી દઈએ ત્યાં, એટલે સૂત્ર મળે E/2ME * L. આની અંદર આ જે પદ મળે છે E/2M, એને કહેવાય ગાયરોમેગ્નેટિક રેશિયો, જે અચળ છે. E ની કિંમત 1.6 10 - 19, ME ની કિંમત 9.11 10 - 31. કિંમતો મૂકશો ને એટલે એની કિંમત તમને મળશે 8.8
10 ની 10 ઘાત આ યાદ રાખવું પડે, કારણ કે શબ્દ એવા છે કે તમારે આ સીધું એમ પૂછે કે એરોમેગ્નેટિક રેશિયોનું મૂલ્ય કેટલું થાય. હવે તમને JEE માં પદ યાદ પણ હોય તો શું કરો, કેલ્ક્યુલેટર તો હોય નહીં એટલે તમારે ભાગાકાર કરો. ઉચકેટ હોય તો કોઈ પ્રશ્ન નથી, આપણે પદ જ યાદ રાખવાનું, કારણ કે ઘણી બધી વખત પૂછાઈ ગયું છે. નીચેનામાંથી ગાયરોમેગ્નેટિક રેશિયોનો SI એકમ જણાવો. શું થાય? કુલમ પ્રતિ કિલોગ્રામ. કારણ કે 1.6 10 ની -19 બોલો છો, પાછળ શું આવે? કુલમ આવે ને, તો આનું કુલમ અને આવડું આ કિલો, કુલમ પ્રતિ કિલોગ્રામ. બરાબર. તો 2 માર્કની થિયરી એકદમ છે. અહીંથી શરૂઆત કરવાની મોમેન્ટથી. મોમેન્ટ બરાબર લખાય નિયા, પણ આંટો એક હોવાથી, હાઇડ્રોજન પરમાણુ હોવાથી I × A. આ બેના સૂત્ર જે છે એ મૂકી દો. I ની જગ્યાએ E/T, A ની જગ્યાએ πr². એટલે અહીંયા તમે અટકો. હવે વેગ લાવવા માટે આપણે શું કર્યું? તો T ને મોડિફાય કરો, 2πr/T. અહીંયા પહોંચી જાઓ. પછી આ થિયરી હવે તમે ભણી ગયા એટલે તમને એટલું યાદ રહી જવું જોઈએ, ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે E/2m. તો તમે અહીંયા જ્યારે અટકશો એટલે ઓટોમેટિક પેન આગળ આવે છે. શું કામ? ગાયરોમેગ્નેટિક રેશિયો માટે તમારે E/2m મેળવવું પડે. દળ આવવું જોઈએ ને, દળ નથી આમાં છે, એટલે દળ વડે ગુણી નાખો અને દળ વડે ભાગી નાખો એટલે છેલ્લે તમને આવું મળશે. બરાબર. એટલે આને એક બે અલગ નાખવાનું, યાદ રાખવાનું. બીજી એક વસ્તુ ચોપડી મુજબ મ્યુ અને L બેની દિશા સમાન હોય કે વિરુદ્ધ હોય? આ પણ પૂછે. ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાન બંને સમાન દિશામાં હોય છે કે બંને વિરુદ્ધ દિશામાં હોય છે? ચેક કરો ને વિચાર, કારણ કે બધી માહિતી બોર્ડમાં લખેલી જ છે, દોરેલી પણ છે. વિરુદ્ધ દિશા કેવી રીતે? સર, વિદ્યુત પ્રવાહ આપણે રેવાજી મુજબ એટલે ઇલેક્ટ્રોનની ગતિ સરસ. બરોબર. અને મોમેન્ટ આપણે વેગની દિશામાં સોરી કોણીય વેગમાની આપણે વેગની દિશા વેગની દિશામાં નો આવે. બરોબર. સરસ સરસ. ચાલો શીખવાડો. પહેલી વસ્તુ મ્યુની દિશા જોતી છે, તો આવી જાવ અહીં. મ્યુની દિશા ક્યાં હોય? ક્ષેત્રફળ સદિશની દિશા. એટલે આનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ હશે, ઓલી બાજુ હશે. સાચો કયો? તો એના માટે આને જુઓ, વિદ્યુત પ્રવાહ. હવે વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોનના દોડવાની દિશા એ સમાન હોય કે વિરુદ્ધ? બે વિરુદ્ધ. એ તો ખબર ને. તો ઇલેક્ટ્રોન આમ દોડે છે, આ ઇલેક્ટ્રોનની ગતિની દિશાથી, તો વિદ્યુત પ્રવાહ કેવી રીતે દોડતો હશે? આવી રીતે દોડતો હોય. તો જમણા હાથની આંગળીઓ ફેરવો એ દિશામાં, એટલે આ દિશામાં જમણા હાથની આંગળીઓ ફેરવીશ તો અંગૂઠો સમતલને લંબ ક્યાં ગયો? અંદર. એટલે મ્યુની દિશા કઈ થઈ? સમતલને લંબ અંદર. બરાબર. એટલે મ્યુ જે છે તે આપણને સમતલને લંબ અંદર એટલે કે ક્રોસ મળે છે. હવે વાત કરો સદિશ L. તો સદિશ L બરાબર છે R સદિશ ક્રોસ P સદિશ. એટલે R સદિશ ક્રોસ MB સદિશ. તો આમાં ક્રોસ ગુણાકારનો નિયમ વાપરવો પડે. બે સદિશોની પૂછ ભેગી કરો તો આકૃતિ બેની પૂછ ભેગી છે નથી. R સદિશનું શીર્ષ છે અને B સદિશની પૂછ છે, તો એના માટે તમે શું કરશો? R સદિશની દિશામાં લંબાવી દો. આ કિરણ છે એટલે એને હું લંબાવી મૂકું. તો પછી R સદિશ ઉપરની સાઈડ છે અને B સદિશ આવી રીતે થાય, તો સમતલ આ બને. સ્ક્રૂ અહીંયા ગોઠવશો. બોલો, વાદળીથી કાળી, કાળીથી વાદળી, વાદળીથી કાળી એટલે વિષમગળી, વિષમગળી થયું એટલે બહારની સાઈડ નીકળે. તો આની દિશા જે છે એ ડોટ આવે. બરોબર. આ બહુ નાનકડો એવો કોન્સેપ્ટ છે, એ તમે આમાં મથો તો આમાં એક તો મોટા ભાગના વિદ્યાર્થી આને મ્યુની દિશા ગણી એટલે એને આ બે દિશા કેવી લાગે? સરખી. તો આને નીચે લખી નાખો, કારણ કે બુકમાં તમે જોશો તો આગળ માઇનસ લખી નાખો અને ઉપર સદિશ કર્યો છે. હવે એમાં અમુક શું કામ એવું વિચારે કે ઇલેક્ટ્રોન છે ને એટલે એનો વિદ્યુતભાર માઇનસ. અત્યાર સુધી જિંદગીમાં ક્યાં ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર હારે દાખલા ગણ્યા આપણે? તો આમાં થોડો એનો વિદ્યુતભાર લેવાનો હોય. એ દિશા દર્શાવે છે કે મ્યુ અને કોણીય વેગમાન બંને પરસ્પર કેવી દિશામાં હોય? હંમેશા વિરુદ્ધ. એટલે અહીંથી જે ડિટેલ છે એ હમણે લખાય તો પેલા અહીંયા સુધીનું પૂરું કરે. હવે બીજી થિયરી, બોર મેગ્નેટોન, એના વિશે ભણી. બે માર્ક્સ.
સૂત્ર શું થાય અથવા તો કિંમત શું થાય એ મેળવ ધ્યાન આપો. તો શરૂઆત હમણે જે સૂત્ર મેળવી ગયા આપણે ચુંબકીય મોમેન્ટ ત્યાંથી જ કરવાની. પહેલા વ્યાખ્યા આની. તો આની વ્યાખ્યા છે કે લઘુત્તમ ચુંબકીય મોમેન્ટ એટલે કે મ્યુ મિનિમમ એને બોહર મેગ્નેટોન કહેવાય. ચુંબકીય મોમેન્ટનું જે સૂત્ર મળ્યું એને તમારે લઘુત્તમ બનાવવાની છે. તો એ શું બની જશે? બોહર મેગ્નેટોન બની જશે. જેમ કે મ્યુ નું સૂત્ર આપણી પાસે આવ્યું અત્યારે UE/2me ઇન્ટુ L, જ્યાં L એટલે કોણીય વેગમાન હતું. તો મ્યુ જો મિનિમમ બનાવવો હોય આપણે એટલે કે એને કહેવાય બોહર મેગ્નેટોન. તો જમણી બાજુ E/2me આ તો અચળ છે 8.8 10 ની 10. તો ફરજિયાત આને નાનું કરવા માટે શું કરવું પડે? આપણે કોણીય વેગમાન નાનું કરવું પડે. હવે શું થાય ખબર? આ સૂત્ર અમુકને યાદ હોય પણ લખે ને એટલે એમ કે લંબાઈ નાની કરવી પડે. એટલે આ લંબાઈ નથી, આ છે કોણીય વેગમાન. તો હવે કોણીય વેગમાન કઈ રીતે નાનું થાય? વેગ ઓછો હોય ત્યારે. પણ આપણે તો સૂત્ર સ્વરૂપે જોતું અથવા તો કંઈક અચળ પદ મેળવવું છે. તો વેગ ઓછોમાં ઓછો કેટલો લેવાનો? કારણ કે કોણીય વેગમાન ઓછું તો ત્યારે જ થાય ને mvr મુજબ. એ હાઇડ્રોજન પરમાણુમાં શક્ય નથી, એની ત્રિજ્યા ફિક્સ જ હશે. તો એના માટે શું કરવાનું? નામમાં જોવાનું. આ ભાઈને ઓળખો, પરમાણુ ચક્રમાં આવ્યા હતા અને બે અધિતર કાપી જતા. પહેલું અધિતર હતું કે ઇલેક્ટ્રોન માત્ર એવી સ્થાયી કક્ષાઓમાં ભ્રમણ કરે કે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય. તો આવ્યું કોણીય વેગમાન જો h/2π ના પૂર્ણ ગુણાંક સ્વરૂપે. અને બીજો અધિતર હતો કે ઇલેક્ટ્રોન જ્યારે ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં જાય તો f આવૃત્તિવાળા વિકિરણનું શોષણ થાય અને એના કરતાં ઊંધી ક્રિયા થાય તો ઉત્સર્જન કરે. એટલે અહીંયા આપણે આ નામ ઉપરથી આનો ઉપયોગ કરશું. બોહરના અધિતર. તો નીલ્સ બોહરના પ્રથમ અધિતર મુજબ તો પહેલું અધિતર હતું કે કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય, જેને કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ પણ કહેવાય. n બરાબર 1 2 3 અને અનંત. તો હવે આમાંથી ખબર પડી જાય ને કોણીય વેગમાન લઘુત્તમ ક્યારે બને? n બરાબર 1 લઈ લો. n બરાબર 1 તો કોણીય વેગમાન નાનામાં નાનું બને. તેથી L મિનિમમ ઇક્વલ ટુ મળશે આપણને h/2π. તો આ અચળ થઈ ગયું પાછું. આને મૂકદો અહીંયા. એટલે આપણને મળશે બોહર મેગ્નેટોન મ્યુ મિનિમમ બરાબર E/2me કૌંસમાં h/2π. મૂકીએ કિંમત. તો આની કિંમત તો ફિક્સ છે 8.8 10 ની 10. h ની કિંમત 6.625 10 ની -34 અને છેદમાં 2 × 3.14. ગોતવા 8.8 × 6.625 ભાગ્યા 2 ભાગ્યા 3.14 9.28 10 ની -24. તો આને કહેવાય બોહર મેગ્નેટોન. અને બોહર મેગ્નેટોન ગાયરોમેગ્નેટિક રેશિયો કરતાં વધુ વખત પૂછાય અથવા તો વધારે પૂછાતો હોય એવો પ્રશ્ન. કારણ કે એમાં આ ચેપ્ટર સાથે સાથે તમને પરમાણુ ચેપ્ટર પણ યાદ હોવું જરૂરી. નહીંતર અહીંથી અટકી આ યાદ હોય તો બરાબર. એટલે અહીંયાથી આવશે આવડવા પેલું અધિકર, પછી તમે કિંમત મૂકતો એટલે જવાબ મળે. બીજો પ્રશ્ન, બોહર મેગ્નેટોનનો SI એકમ શું થાય?
વ્યાખ્યા શું કીધું? લઘુત્તમ ચુંબકીય મોમેન્ટ. રાશિ તો ચુંબકીય મોમેન્ટ જ થઈ ને. લંબાઈ નાની હોય કે મોટી હોય, એકમ શું હોય? મીટર. આ એવી વાત થઈ. લઘુત્તમ કહો કે મહત્તમ કહો, બોહર મેગ્નેટોન એટલે બેઝિકલી છે શું? ચુંબકીય મોમેન્ટ. તો એ તો કથન શરૂઆત કરી હતી નિયમ. એનો એસઆઈ એકમ શું લખ્યો હતો આપણે? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આનો એકમ એ જ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આ નાની નાની બાબતોનું ધ્યાન રાખજો આ શબ્દો, બરોબર? આના એમસીક્યુ સૌથી વધુ આવે છે આ ચેપ્ટર. અને આ જે ટોપિક છે એ બુકમાં થોડો કોમ્પ્લેક્સ સ્વરૂપે આપેલો છે. આપણે બહુ લાંબો નથી કરવાનો, ખેંચી બે વસ્તુ બે એક એક વખત લખ નાખવાનું. ગાયરોમેગ્નેટિક રેશિયો વિશે અને બોર મેગ્નેટોન વિશે, બરોબર છે? પછી જો ઉદાહરણ નંબર 4.11. આ પહેલો એવો દાખલો કે જે 3 માર્કમાં પૂછાયો. અત્યાર સુધીના એકે દાખલા મેં નથી કીધું તમને આયમ. આ પહેલો દાખલો કે જે 3 માર્ક માટે સૌથી વધુ આયમ. કારણ કે એમાં પ્રશ્ન એટલા બધા આપેલા છે. જો એમાં તમે ખાલી પ્રશ્ન વાંચો, ડેટા નથી લખવો આવડે. ડેટા લખશો ને તો અડધું બધું ડેટાનું પડે. એટલે સીધો પ્રશ્ન, પહેલો પ્રશ્ન વાંચો. શું કીધું છે કે ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર હોય. ચુંબકીય ક્ષેત્રના 4 સૂત્ર હતા: રિંગ, તાર, સોલેનોઇડ, ટોરોઇડ. તો રિંગ આપી દીધી છે ગૂંચળું અને એના કેન્દ્ર ઉપર. તો રિંગના કેન્દ્ર ઉપર સૂત્ર શું હતું? મોટી મુનિના છેદમાં 2 ગુણ્યા ત્રિજ્યા b બરાબર μ0 ni છેદમાં 2 ગુણ્યા ત્રિજ્યા. બધી કિંમત આપી તમને. μ0 ની કિંમત 4 પાઈ 10 ની -7. આટા કેટલા આપ્યા? 100. વિદ્યુત પ્રવાહ 3.2 અને ત્રિજ્યા 10 સેમી એટલે 0.1 મીટર. આમાં કિંમત મૂકી દેવાની એટલે જવાબ મળશે ટેસ્લામાં. પ્રશ્ન નંબર બીજો વાંચો. એમાં શું કીધું? ચુંબકીય મોમેન્ટ. ચુંબકીય મોમેન્ટ એટલે નિયમ NIA μ ઇક્વલ ટુ આની અંદર a બરાબર પહેલા ગોતી લેવાનું પાઈ r સ્ક્વેર. આમાં r તમને 10 આપ્યો છે તો પહેલા સેન્ટીમીટર સ્ક્વેરમાં જ ગોત લેવાનું. એટલે 3.14 અને 100 સેન્ટીમીટર સ્ક્વેર. પછી સેન્ટીમીટર સ્ક્વેરને શેમાં ફેરવી નાખવાના? મીટર સ્ક્વેર. એટલે તમને મળશે 3.14 10 ની -2 મીટર સ્ક્વેર. પછી આમાં કિંમત મૂકશો ને એટલે જવાબ આવશે. તો મ્યુ નો જવાબ આવે તો પાછળ એકમ ભૂલતા નહીં. એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, બરાબર? પછી ત્રીજો ચોથો પ્રશ્ન આપણે હમણાં સોલ્વ કરી. પહેલા આટલું પૂર્ણ કરો. ચલો આગળ હવે ત્રીજો પ્રશ્ન. તો ત્રીજા પ્રશ્નમાં તમને કીધું છે ટોર્ક મેળવો. તો ટોર્કનું સૂત્ર નિયા ઇન્ટુ બી ઇન્ટુ સાઇન થીટા. આ જ યાદ રાખવાનું. mb sin થીટા યાદ ન રાખો. કારણ કે પરીક્ષામાં એવું થાય કે mb sin થીટા યાદ હોય ને પ્રશ્ન આવે કે એમનું શું કરવાનું? અમુક તો દળ મૂકવું. એટલે μ ઇન્ટુ b sin થીટા જગ્યાએ મૂળ સૂત્ર જ યાદ રાખવાનું. નિયા ઇન્ટુ b ઇન્ટુ sin થીટા. તો બે પરિસ્થિતિમાં ટોર્ક પૂછેલા છે. પ્રારંભિક સ્થિતિ તો રકમ તમે ઉપર આખો ફકરો લખી નાખો. એમાં તમે વાંચશો ને તો પ્રારંભિક સ્થિતિની અંદર ખૂણો રહ્યો ને 0 બને છે. સમક્ષિતિજ દિશામાં ગૂંચળું ગોઠવાય એવું કીધું. એટલે પ્રારંભિક ખૂણો 0. તો sin થીટા 0 હોય તો sin 0 0. તો ત્યારે લાગતું ટોર્ક 0 ગણાય, બરાબર? પછી અંતિમ ટોર્ક. તો અંતિમ સ્થિતિમાં ખૂણો કેટલો બને? લખેલું હશે જો 90. એટલે θ2 ઇક્વલ ટુ 90 ડિગ્રી અને sin 90 1. તો આમાં તમે કિંમત મૂકો. τ2 બરાબર NIAB. આટલું જ વધે ને. sin 90 તો શું થઈ જાય? 1. આમાં દરેક કિંમત આપી છે. આટાની સંખ્યા 100. પ્રવાહ કેટલો હતો? 3.2. ક્ષેત્રફળ હમણાં કેટલું મળ્યું હતું તમને? 3.14 10 ની -2. અને ચુંબકીય ક્ષેત્ર રહ્યું ને એ ઉપર પકડો લેખો ને એમાં લખીને આપ્યો છે 2 ટેસ્ટ.
એ ફકરામાં હશે એટલે 2 રહેશે. તો આનો તમારે જે જવાબ આવે ન્યૂટન ઇન્ટુ મીટર 20. ચોથો પ્રશ્ન રહ્યો ને એ અત્યંત મહત્વનો, કારણ કે એમાં સાવ અલગ રાશિ મેળવવાની છે. ધ્યાનથી સમજ. સૌથી પહેલા એમાં છેલ્લે લખીને આપ્યું છે I, એટલે જડત્વની ચાક માત્રા જે છે 0.1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. એટલે આ પ્રવાહ નથી, જડત્વની ચાક માત્રા છે. તો એમાં તમને પૂછેલું શું છે? કોણીય વેગ ગોતો. કોણીય વેગ એટલે ઓમેગા. હવે એના માટે પહેલી વસ્તુ તો કોણીય વેગ ઉત્પન્ન ક્યારે થાય? કોણીય સ્થાનાંતર થતું હોય તો કોણીય સ્થાનાંતર ક્યારે થાય? ચાક ગતિ થતી હોય. અને ચાક ગતિ માટે જવાબદાર કોણ છે? બળ કે ટોર્ક? ટોર્ક. એટલે અહીંયા શરૂઆત ક્યારે થાય દાખલાની? ટોર્કના સૂત્રથી. ટોર્ક બરાબર NIA B sin થીટા. અહીંયા મ્યુ મૂકી દો તો મ્યુ ઇન્ટુ b sin થીટા. હવે ન્યૂટનનો બીજો નિયમ F બરાબર ma. આ તો રેખીય ગતિની વાત છે. ચાક ગતિ માટે બળ અને સમતુલ્ય રાશિ શું હતું? પેલો કોષ્ટક દોરાયો તો 11 માં ધોરણ. બળ અને સમતુલ્ય રાશિ ટોર્ક હતી. દળ અને સમતુલ્ય રાશિ હતું જડત્વની ચાક માત્રા, અને રેખીય પ્રવેગના સમતુલ્ય હતું કોણીય પ્રવેગ. 3 રાશિ હતી: રેખીય સ્થાનાંતર x, કોણીય સ્થાનાંતર થીટા, રેખીય વેગ v, કોણીય વેગ ઓમેગા, રેખીય વેગ પ્રવેગ a, કોણીય પ્રવેગ આલ્ફા. અહીંયા આવે બળ તો સામે આવે ટોર્ક, અને આવે દળ તો આવે જડત્વની ચાક. આટલું હતું. બરોબર. આમાંથી આપણે અહીંયા I આલ્ફા મૂકી દો ડાબી બાજુ ટોર્કની જગ્યાએ. હવે આલ્ફાની જગ્યાએ શું મુકાય? તો રેખીય પ્રવેગ યાદ કરો. તત્કાલીન પ્રવેગનું સૂત્ર શું હતું? dv/dt. તો આનું શું થાય? d ω/dt. એટલે આની જગ્યાએ મૂકો d ω/dt જમણી બાજુ μ b sin θ. હવે આ જગ્યાએ તો 2 પ્રશ્નો ઉત્પન્ન થયા. જો અહીંયા પહેલો પ્રશ્ન જે ગોતવાનો છે ને સૂત્રમાં નથી. બીજો પ્રશ્ન કે dt જો સામેન સાઈડ લઈ જાવ તમે તો સંકલન કરશો બે બાજુ, એ તો નક્કી છે. અહીંયા ચલ છે ને આ બાજુ તમે ચલ લઈ જાશો તો સંકલન બે બાજુ કરશો તો અહીંયા તમે t ની સાપેક્ષે સંકલન કરવાના. ચલ તરીકે કોણ છે? થીટા. ચાક ગતિ થાય એટલે થીટા બદલાય ને. તો પછી અહીંયા તમારે d થીટા લાવવું પડે. અને બીજું કે ઓમેગા પણ હોવું જોઈએ. એટલે અહીંયાથી એક નાનકડું એવું સોલ્યુશનમાં ફેરફાર કે I d ઓમેગા અને dt. આને આવી રીતે લખી નાખો આપણે μ b sin θ. d થીટા તમારે જોતું ને જમણી બાજુ ચલ તરીકે, તો d થીટા વડે કોની નાખો અને d થીટા વડે ભાગી નાખો. બોલો આ રાશિ કોણ બને? ઓમેગા બને ને. કોણીય સ્થાનાંતર આવ્યું, છેદમાં સમય આવ્યો, તો આ બની ગયું ઓમેગા. બાકીનું બધું એમ I d ω/d થીટા ઇક્વલ ટુ μ b sin θ. એક સાથે બે પ્રશ્ન સોલ્વ થઈ ગયા. જો જે નતું મળતું એ મળવા માંડ્યું, સૂત્રમાં આવી ગયું. એટલે હવે તમે આને કરતા બનાવો એટલે પ્રશ્ન સોલ્વ થાય. અને બીજું નીચે જે ચલ હતો dt એ બદલે શું થઈ ગયો? dt. એને તમે સામે લઈ જઈ શકો. એટલે હવે અહીંયાથી સોલ્યુશન છે. તો આ એક વસ્તુ આ સ્ટેપ ધ્યાનમાં રાખવાની. અહીંયાથી I ઓમેગા d ઓમેગા જમણી બાજુ m μ ઇન્ટુ b sin θ ઇન્ટુ d θ. હવે બે બાજુ સંકલન કરવાનું. તો બંને બાજુ આપણે સંકલન કરીએ એટલે ઇન્ટિગ્રેશન I ઓમેગા d ઓમેગા અને જમણી બાજુ ઇન્ટિગ્રેશન μ b sin θ d θ. સંકલનમાં આવે લિમિટ. બોલો ડાબી બાજુ કોની સાપેક્ષે સંકલન છે?
કોણીય વેગ. પ્રારંભિક કોણીય વેગ શું હોય? 0. શું કામ? કારણ કે પ્રારંભમાં ટોર્ક નથી લાગતો. ટોર્ક ન લાગતો હોય તો ગતિ ન થતી હોય, એટલે પ્રારંભિક કોણીય વેગ c. મહત્તમ કોણીય વેગ ઓમેગા, જે આપણે ગોતવાનો છે અંતિમ. પછી અહીંયા થીટાની લિમિટ, તો એ પણ અહીંયાથી પ્રારંભિક ખૂણો 0, અંતિમ 90, એટલે 0 થી 90 ડિગ્રી. હવે આ સંકલન કરવાનું. આમાં ઓમેગા નું સંકલન થાય. શું થાય? ઓમેગા સ્ક્વેર બાય 2. આ બહાર નીકળી જાય. ઓમેગા સ્ક્વેર અપોન જમણી બાજુ મ્યુ બી બહાર નીકળે. તો sin થીટા નું સંકલન શું થાય? માઈનસ cos થીટા. 0 થી 90 ડિગ્રી. અહીંયા 0 થી ઓમેગા. લિમિટ મૂકો તો i ઓમેગા સ્ક્વેર બાય 2 થઈ ગયા ને. માઈનસ 0 લખવાનો કોઈ મીનિંગ નથી. જમણી બાજુ મ્યુ બી મૂકો કૌંસમાં માઈનસ cos 90, અને માઈનસ તમે વચ્ચે લોઅર લિમિટ મૂકતા પહેલા મૂકશો, અને પછી માઈનસ cos 0. તો આ માઈનસ માઈનસ પ્લસ થાય. અહીંયા વધશે i ઓમેગા સ્ક્વેર અપોન 2 જમણી બાજુ મ્યુ બી કૌંસમાં શું વધે? તો cos 90 0, માઈનસ માઈનસ પ્લસ અને cos 0 1. પ્રશ્ન સોલ્વ. ઓમેગા કરતા બનાવી દો તો ઓમેગા સ્ક્વેર ઇક્વલ ટુ 2 મ્યુ બી અપોન i. મ્યુ ની કિંમત તમે મેળવી ગયા 10, એટલે 2 ગુણ્યા 10. અને ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું હતું? 2, ઓલા ફકરામાં. અને છેદમાં i. તો વિદ્યુત પ્રવાહ ન મૂકી દેતા, અહીંયા છેલ્લે તકલીફ ઈ પડશે. 3.2 એ નો આવે. જડત્વંચાંક માત્રા 0.1 આવે. તો આ મળે 10 દુ 20 દુ 40, અને 1/10 એટલે 400. અને 400 નું વર્ગમૂળ 20. એકમ શું લખશો? રેડિયન પ્રતિ સેકન્ડ. કોણીય વેગ છે એટલે કોણીય સ્થાનાંતર છેદમાં સમયગાળો. કોણીય સ્થાનાંતર શેમાં હોય? રેડિયન. એટલે લખવાનો રેડિયન પ્રતિ સેકન્ડ. આવડો આ કેસ મહત્વ. બરોબર? લખના 3 માર્ક મહત્વનો દાખલો.